તે ખતરનાક થાક લાગે મન તો પેલા હુઈ જ જા ત્યાં તો કારુભાઈ પડે વચ્ચે આવી જ ન કોઈ હું કામ હતો અડધી રાતે સંભાળે લે અડધી રાતે ચો અડધી રાત થઈ હજી તો કેટલા વાગે 9-10 વાગ્યા છી મને કોઈ ખબર નહીં આજ તો એક વીઘાના આખા ઈંડા ઉતારીને આવે તો થાક લાગે ને હોઈ ગયો તો તે જી મોજ ભરાઈ રહ્યો હોય હા તો આમાં ભરી રહ્યા કોઈ તમારા ઈંડા તમે નહીં પેલી કરતા એમાં તો એવું ના હોય કોઈ તમારે ખબર હોય કોઈ હું ખાવે તમારે હગુ કરવાનું તાન તો અમારે ઘેર આવીને દોરતા હતા ને ઈકન અત્યારે પેલી કરાવી અલે હનુ હગુ હે હનુ હગુ એટલે તમારા છોકરાનું લે તારી હું લે પણ હું કહેતો તો હા આ વખત યાર પૈસાની સગવડ નહીં પર રાખો ને અલ્યા ફોન નહીં પેલા હળવોનો ફોન આવ્યો તો કનો આ તમારું શું થોય છે કે મુજે કોક ભૂલી ગયો વેવાઈ થોય તમારા વેવાઈનો ફોન આવ્યો તો ઓવા તે કે એને તો કે તારીખ બારીખ નક્કી કરી દીધી એવોને તો અલે હા હજી તો પૈસાની સગવડ ને એમાં પણ એમાં અમે એવું કરીએ કોઈ એટલે યાર પર રાખો ને તારીખ કેન્સલ કરાઈ દો તમને ખબર તો પડવી જોઈએ એન્ડમ ને એન્ડમ તમાર જીવી માં પડાઈ રહ્યો એમ કયો કે હવે એના માટે મારે આખી જમીન વેચવી પડે કોઈ અલે પણ ઈવોને તો તારીખ ને બારીખ પેલા ઈવોને બોલાવીને કરી દીધી નક્કી લે યાર હવે તારીખ કેન્સલ કરાવ તો શું થાય પણ અલે પણ યાર હારું મુહૂર્ત જોયું હોય ને હવે ઈવોને આવન દે રે વિઘો વેકી મારી તમારા છોકરાને લગ્ન કરો અલે વિઘો વેકવાની તો વાત ચોરી એરીમાં બાપ દાદાની નિશાની કોઈ અલે તારો બાપ દાદા હવે ખોવાઈ ગયો ને હવે તું કને નિશાની રાખે લે એ એવું ના કે જીગાભાઈ તાર બાપ દાદાએ તો બીજો જન્મ લીધો છે એ તો મને ખબર ચો લીધો છે આ તો પણ હવે તાન લે લગન કરવાના ઈવોને તો હગુ તો ગોતીને તમારું રાખ્યું તે તો મેં કરાવી તું ગોતતા તાતે પૈસાની સગવડ ના આવે બીજું તો શું કરું પછી હું હા તો સગત ના હોય ને તો કરી દેજો જલ્દી ના કઈ ઈવોને તો જો બીજું હગુ ગોદવાનું ચાલુ કર્યું હોત તે કરાઈ દો ના હોય તો ઈવન અંગાત હું તો બીજું એટલે કરું પણ તમે યાર જે તારીખે આ તારીખે કરાવી દીધી નક્કી ત્રીજા મહિનામાં તો કરવાના યાર લગન વિઘો તો આજે ના આવે કાં કાલે ના આવે કાં એટલે પછી તારો બા ખોવાઈ ગયો ને હવે વીઘો વેકવાની તું વાત કર એ વીઘામાં તો તારો છોકરો હવે ઈંડા વેકવા પેલો વેનવા થહ અલે યાર હવે એરો અત્યારે તો હે ને નોકરી કરે એટલે નોકરી ચેલો પગાર આવે પણ અમે હે ને વધારે નહીં આવતો ખાલી 5000 જ તો આવે તો કર દો કરતા લગન લે 5000 માં તારો બા લગ્ન કરવા આ આવ્યો તો પેલો વીઘો રે ગીરવે મેલો ના હોય તો એટલે ગીરવે મેકાતો છે ને તમ ગીરવે હું તાર ગીરવે મેકાઈ ને એમ કે જે આ તો તારો બાપ પાહો આવી જા એટલે ગીરવે મેકાઈ એમ કે જે પેલા માં એટલે મેકાઈ લે બધું એ તો સાધન ને મેકાય લે અરે જ ને તો લગન કરવાના કે નહીં કે તમારા છોકરાને એટલે ભાઈ મારા નહીં કરવાના મારા છોકરાને કરવાના હી અલે તારા મે કરો તારા તો તારી ડોહી તો જતી રહી તું જાતે રોટલા ખાય ને હવે ઓ તારી જીગાભાઈ આટલી બધી હદે નહીં બોલવાનું આવતું હો હા તો તમારું કરવાનું કયો યાર ભાઈ હું ફોન કરીને કહું ઈવન જે કરવાનું એ કરશું બીજું તો હું પૈસા સગવડ 1-2 દિવસમાં થાય તો કરાવી દઈશું બીજું 1-2 દિવસમાં ત્રીજા મહિનામાં કરવાના એટલે ઉપડો હતા ને તારે એટલી કે તો હું કોક કદી એંડા વેકીને કરાવી દી એંડા નહીં પેલી જમીન વેચવી પડશે વીઘો એ એંડા વેકન કેટલા ભાવ તમે ખેતી કરો ખબર પડે પેલા અમે તો કરીએ જ છીએ એમ કોઈ તમારા જેવા નહીં આ તો તાને એંડામાં કેટલા પૈસા મળી મળશી એ તો જે મળશી લગન કેજો પેલા હરખું તમે જુઠ્ઠું ભરાવો નહીં અલે નહીં યાર જુઠ્ઠું કહેતો સાચું કહું એટલે સાચું બોલો કે યાર બીજું હગું ખોળવા માંડે ઓય રે બીજું હગું ખોરી તમારે લગ્ન કરાવો ને તો કરી દો તમારા છોકરા નંગાત યાર છોકરાને તો લગન કરાવવાના જ છીએ પણ અમે વાળો હારો જ છી કોઈ નહીં ખોટો એ તો વાત સાચી પણ અમે હારો હગો ફરતો તો પણ એકાઈ નતું મળતું ને તમે કરી આલી હા તે કરી આલ્યું તો જલ્દી કરો હેડો તાને હવે પણ યાર એકદમ જે રીતના પૈસાની સગવડ કરી દેવાની એમાં મારે શું જોવાનું પણ એટલે આ તો વેવાઈનો 2-3 દાડા ફોન આવતો હતો એટલે મેં તો તમને કેવા આવ્યો આજે અલે કેટલા ફોન આયા કાલે તો તે તો હું જે હું કહું ઈવન પૂછીને કહું એટલે તારી મારા વેવાઈ મને ચમ ફોન નહીં કરે ને તમું કરું અલે પણ અમે નહીં પેલા એ મોરવાઈ બને તમારા તો ફોન તો અમણ જ બંધ કરી ને પણ અમન ચાલ નહીં કરતા રે એટલે તમને હું લેવા કરી તમારા ફોન સ્વિચ ઓફ આવી તો હવે લ્યો છોકરાનો ફોન થયો નહીં આ તો છોકરા ફોન હું નોકરી ઉપર એટલે તમે ફોન કરો વાત કરવા હોય આવે હોજ ને આવત ને બપોરે ખાવા આવે તો હું
તમારે જે જલ્દી કરવાનું હોય જલ્દી. જીગાભાઈ પેલા હું ચા મેકું ભાઈ તમે લે ચા નહીં મેકો લે યાર હવે મારા હેડું જલ્દી કરો જે કરો એ જો અઠવાડિયા મેરા મુહૂર્ત ખોરી જ રહી. હા તો હું અઠવાડિયામાં તો કોક તો આખું પાછું કરીને તને એટલે જે કરો એ જલ્દી કરજો વ્યવસ્થિત. સારું તને હા એમ ના કહી રે પછી ખોરી જ રહી. હા તને આવજો ને એટલે આ તારી મારે ગમે તે કરીને અઠવાડિયામાં કોક તો સેટિંગ કરવું પડશે. અત્યારે તો હે ને કના પાંચ કોકના પાંચ જવા તો ભાઈ કોક સેટિંગ કરીએ ને તો સારું. આ ઘેર હશે પેલા ઘેર હશે કે ભાઈ કેવું રાખો આટલે બધું તો ભાઈ રે કોણ ખખરાવા બોલો બોલો આ તો એકર તમારા બા ખખરાવા એકર હા તમારો બા એ યાર ખૂબ બોલો કે તમે ચીજ બોલો કે તમે બધું કહો હું કહું પેલા ખીજો બતાવો ખીજો હું કહો બતાવ ખરી એક બધું જ બોલી બીજું બતાવો આ બતાવો અરે યાર ખૂબ બતાવ ને કોઈ નહીં અરે માર વાત કરવાની યાર એમ તો હું કરું બીજું તો હા હું વાત કરવાની એ હોભળો કે યાર પેલા તમે બોલો એ પૈસા પડ્યા છે બાબા મારા જોડે રૂપિયો નથી પડે તમે ખોટા ખાલી આયા છો યાર હરખું બોલો ને કઈક કે થાપ હમણાં ગોઠિયા ખવડાવી દી હમણાં તે મારા જોડે પૈસા નહીં બુજ કોકના જોડે ભીખ માંગી લઉં ઓ તારે આટલું બધું ડોટેમાં નહીં આવતું એ તમે યાર પૈસા લાવજો એટલું પેલા લા હાથ લાવ એટલે કોઈ હું લઈને આવું અરે વાહ કોક તો લઈને આવશે રે લાવ હાથ નેકરા સીધા મોન હા કઈ મોય કા ભીખ માંગવા આવ્યો હુલી હા તો લાવ 10 રૂપિયા બહા તો બારો કા ખાલી એક કોમ હતું પણ લાવજો પૈસા આ તો બધાને પૈસા નહીં પડે પણ માં તો આપણે ફેરી પેલા હોબળો માં વધારે નતા જોતા પણ કેટલા જોતા કહો બધા ને 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા હોય તો મજો તાવ સાપરામ ના પડી રહે બંગલો કરી બે બંગલો તો એમાં 2 મહિના પછી તો જિંદગી બદલાઈ જવાની બંગલો તો તાર બાએ કર્યો તો કદી તારા બાએ જોયેલું હુવામાં બા તો જોઈને બેઠા આમાં બાએ જોઈને બનાવી બે પણ મેં થોડી વેચી મારે પૈસા આવજો યાર એ બધી વાત જા મારા જોડે નહીં પડે પેલા જગાભાઈ નહીં હા કાલે મને રાયડો અમે ગંદમાં ભરાય ને 3 લાખ રૂપિયા આયા તે જોઈ કાન અનમાં 10 રૂપિયા પા હાલતા જો આવે તો હું આ તો પેલું એ કરું તું આ તો હા ઈતુ ભાઈ અને વ્યવહાર પા ગોમમાં ખાતી તો હા અનમાં 10 રૂપિયા હાલતા જો અલે હું કહેતો તો ખતરનાક એક વાત લાય તો એમાં છોકરાને લગાની અને સારું હે આખું ઘર આવશે ખાલી બધું જમણવાર પટાઈ દે બધું ખાવાનું આ બંતરો બાય નહીં કેતો આવતો નહીં આખું એવું તો કુટુંબ ના બોલાઈ દે ખાવા હા એ તો બોલાવજો પણ તો પૈસા ટકા થોડું પેલું એવું હતું ને એટલે યાર પેલું એવું રાખવું પડી તું મારે હા પૈસા માંગવા આવે તો પણ તમે કે બધું 10 રૂપિયા લાવો મારા અલે એ તો બધું આપણે પેલો લગન હતો ને એટલે તમે ખાવા આવજો હું જઉં તારે હા પેલા 10 રૂપિયા જેમ ગાલે મારી જો આ કોઈ 10 રૂપિયા માટે એમણે મફત ના નહીં આવતા મજૂરી કરીએ ને તાના આવી પૈસા જો ને મજૂરી ના માલિક આઈ ગયા હું તો જઉં તારે મારા જોડે જયદીપભાઈ કોક સેટિંગ કરી આલી તો હારી વન બાંધો હસી જયદીપભાઈ લે બોલો કાળુભાઈ હું થયું તમારી કોમ પડી તી યાર આજે એવું તો કોણ અડધી રાતે અલે પૈસાનું સેટિંગ હશે તમારા પૈસાનું તો જો કાળુભાઈ તમને ખબર તો માં હાલ નહીં ચાલતું આ ડોસીએ મોદી પડી છે એટલે પૈસાનું નહીં લે તારી તમે છોથી પૈસાનું બોન કાઢી દા ફોનમાં બહુ બધો ખર્ચો કરી દીધો હવે હાલ એટલે તમારે ડોસીને એક તો હાલ જ મોઢું પડવાનું હતું એક તો હું એવું કરું કાળુભાઈ ખર્ચો તો કરવો પણ કેટલો બધો ખર્ચો કર્યો આ બધું વેચીને કેટલું પૈસા પડ્યા તો પણ એ દમ લગાવી દે બધા પૈસા પડે હા પણ આલવા નહીં કેજો પેલા હવે દવા લાવે કાળુભાઈ મારે દવા લાવવાની હતી પૈસા પડ્યા ને તમારા પૈસા નહીં કહું તો દવા લાવી દીધી પડ્યા હતા પણ હવે દવા લઈને આવ્યો દવા લાવ્યો ભાઈ હાલો કે અરે એમે હમણાં જ હાગુ કરાવ્યું પેલા કે કહના પેલા તારીખ ને બારીખ નક્કી કરી દે તમે અઠવાડિયામાં જે કરવું એ કરો એમ કહેતા હતા રે અને હવે હું છે ના અઠવાડિયામાં તો હું છે ના કરું તમારે કામ સુધી હોય તો હું કરી આલું
કાલ સુધી તો યાર જો થાય તો કરી આલે. પણ હવે મને અઠવાડિયામાં કીધું છે કે આજે ગોઠવી દો, કાલે ગોઠવી દો, પરમ દિવસે ગોઠવી દો. યાર કાળુભાઈ હું એવું કરું મારે એટલે પણ મારા શું કરવાનું હવે? હું તો બધામાં આવું કે કરશે તો પછી હું શું કરે? હું તો કાલ કાલ બે ત્રણ દિવસમાં કરી આલું થાય તો. પણ હું કોઈ પૈસા ચલા. લઈને નાહે નહીં જવાનું હા કોઈ. એ તો કહું 2-3 દિવસમાં કરી આલું. હાલ તો નહીં, બે દિવસમાં તો હું કરી આલું. જયદીપભાઈ પણ વધારે નતો કહેતો યાર. છેલ્લા કહેતા હતા 1 લાખ જ કહેતો. યાર 1 લાખ તો મારા ચોથી લાવવા યાર. મારા નેટ ઘરમાં ચલાવું 5-10 હજારમાં. અરે ચલો મારા ડોસીનો દવાખાનામાં ચલો ખર્ચો કર્યો ચલો કરે 30,000 નું કર્યો. આ 30,000 મને આલ્યો હોત તો કેટલું સારું હતું કે તમને ના લે તો મારા ડોસી મરી ગયો હોત તો. તો મરી જાય, અમારને મરી જાય. તમાર મરી જાય અમાર નહીં મરવાના. હું તમને કરી આલો 2 એટલે દિવસમાં તમે મરવા જ નહીં દેવી. 30,000 તો મારું ચલા હાલ તો કશું પડ્યું નહીં પણ તમને કરી આલું 10-20,000 નું. પડ્યા પણ નાલવા નહીં એમ કે ચોથી બોનું કાઢ્યું એક તો ડોશીને. હા મારા જોડે પૈસા પડ્યા એ મને પૈસા જ આપું સારું કયું ડોસી મોડી પડી તે બોનું મળી ગયું હવે મને આપીને તો પહા નહીં આપવા હાર્યો. હું તમે 2 દિવસમાં કરી આલું. બે ત્રણ દિવસ એટલે હું કોઈ મારે મરી જવાનું પેલા લીધે એક તો મારા છોકરાને પહેરાવાનો હવે કેટલી વાર કહું. અઠવાડિયું આપ્યો તમને એને. એટલે અઠવાડિયે હવે પેલા એવા હિમ હોય જે પમદાડે ગોઠવી કાલે ગોઠવી દે એવા હી હવે મારે શું કરવાનું? આ તો કાલ સવારે આવજો સવારે. અને પેલા આયા હતા ને હા જે મારા મોરવાઈ હતા ને હા. ઉવા એરે કે કહે ને તમે જલ્દી જે થાય એ કરજો નકર કે તમે અઠવાડિયામાં જરા બીજું હગું ખોળી રે કરાવી દે. અલ્યા હું હારેડો તમે સવારે આવો તમે હવે ને અત્યારે જ કોક કરી આલો. અત્યારે તો કોઈ નહીં તમે જયદીપભાઈ હવે યાર ભાઈ તમે- અલ્યા મારા- મને યાદ શું કરશો? 5,000 પડે ખાતામાં એ અત્યારે એટીએમ તો બધું બંધ થઈ ગયો હોય એટલે બધું બંધ થઈ ગયું એટલે હવે આપણે જઈએ વહેલા. ના ના જયદીપભાઈ એટીએમ તો ચાલુ. અલે ના હું મત જઈને અમારે કોમ હતું થોડું ના એટીએમ કાર્ડ હું લેતો પછી એટીએમ નો પિન મને નહીં ખબર છોકરાને ખબર. છોકરા બોલાવતે એટલે બાર જો હવારે આવશે ને એટલે હું આપણે તમે મારા ઘેર આવજો. તારે ચોથી એક તો છોકરો એવાનો બાર જતો રહ્યો ને ડોસીને ચોથી બોનું કાઢે હા. હા જેટલો બનો ગાડે જતો નહીં યાર યાર. એ જયદીપભાઈ યાર કોક કરી આલો યાર અત્યારે જ પેલા મારા ઘેર આયા ને યાર હવે તમે જેટલું કહું તો હવારે આવજો તમે. છોકરો આવે ને આપણે ત્યાં જવું એટીએમ લઈને ગાડીમાં પૈસા. એટલે પણ યાર હવે 5,000 દખે ઈકન જો એટીએમ એ જાય તમે ના જતો હું હવારે તમારા ઘેર આપવા આવે બસ. એટલે એ હવારે પણ નહીં જોતા મારે અત્યારે જ કોક કરી આલો કે એને કમ પછી અત્યારે તો તો નહીં થાય. હગાનું થા પણ અત્યારે તો નહીં થાય. હા થાય જયદીપભાઈ તમે પણ ના પડે ને એવું બને જ. અલ્યા પણ તમે જુઓ તો ખરા મારે હાલત તમને ખબર હે હાલત હારી નહીં મારી. એટલે પણ આ ગોડાઉન તો ચો જ્યાં એ પડી જો ગોડાઉન તો આખું લઈને બેઠા હો. અલ્યા પણ એ લઈને બેઠે શું થાય એવી લાવ વેકી દો લાજો અત્યારે કોને વેચવા જાઓ તમે? એ મારા તો કેટલા ગ્રાહક પડે આ બે હાલ હમણાં ખાલી એક ફોન કરું ને એ નહીં અત્યારે તો નહીં થાય તમે હવારે આવજો તમે હવારે કરી આલે. ફોન તો આરો નહીં લાગે નહીં હાલ. ફોન તો નહીં લાગે પણ મને પૈસાનું સેટિંગ કરી આલો હું એ વસ્તુ તો ભૂલવાની નહીં. હું તમને કહું તો જેટલું કહું કે એટલે પણ કહેવાની વાત તો હદ છે યાર આલો કે યાર હવે લે મારા જોડે અત્યારે નહીં યાર. હું તમને હવારે બધા તો નહીં કહું 15,000 આપી દઉં બસ હવારે. અત્યારે કશું નહીં. 15,000 તો યાર હવે હું સવાર પડવા માટે 15,000 ની રાહ જોઈ રહ્યો એમ કેજો પેલા મને. એટલે તમે બીજા બધા તો નહીં પડે મારા જોડે 15,000 પડે એ ખાતામાં પડે. અબે હાલ કે આચરે કેતા 5,000 કેતા 5,000 નહીં એટલે 15 પડે આવી. 5,000 હું તમને આપો તમારાથી થાય હું તો 15,000 દીદી બે ધમકી નહીં આલતા પૈસા આલો કોઈ તમારથી થાય એ કરી લો એટલે શું થયું એનું મતલબ. અરે એ નીકે તો કહું હું તમને 5,000 તમારાથી થાય તો આપે કે ના આપે 15,000 તો હા દીદી ભાઈ એટલા સીધું બોલો કોઈ એવું ના ધમકી ના આલો ડાયરેક્ટ. એટલે હું તમને કહેતો હતો કે તમારે તો 5,000 આપું હું તમને 5,000 પહાય આપે તો 15,000 તો હવે તમે આ લોકો જોડે પાગો એટલા. એ દીદી યાર હવે લગન નું કોક તો વિચારો યાર. એટલે હું તમને કહું તો હું તમને હવારે તમે 15,000 આલો બસ. એવું છે તો ભાઈ શું થાય ઉછીના લઈને આપે તમને થાય તો. અત્યારે કોક તો કરી આલો 5,000 ની તો કરી આલો પણ અનુમાં કીધું ખરા હવારે ડોસીને દવાખાને લઈ જતો ને દવા લઈને આવ્યો હું અત્યારે એટલે પૈસા પટી જાય કેશ નહીં. ચોથી એક તો જેમ તે કેટલો બનો કાઢે મારો વગર રહેવું જ નહીં. એ જયદીપભાઈ જતો નહીં જેટલો બોનો ગાડે જતો નહીં હાર્યો લઈને જ જા લાગે.
જયદીપભાઈ તમે હાલવા જ નહીં હાલવા લે. ચૂકું ના પર દે પેલા હાલવા તો પણ હવારે આવજો. અત્યારે હાલવા જ નહીં હાલવા અત્યારે તો નહીં માજો, હવારે રહેવા આવજો. દે તમે હું લે આઈ કે બિહાર રાખ્યો તો તાર હું તો વચ્ચે બેહા, તમે સીધું કઈને એક તો તમે આઈને બિહાર દીધું આમ કઈને ઓલી મેં તો બેહા, તમે આઈને બેહ્યા. અચો તમે ચો બિહારે અમને હવે કોઈ મેં તો બેહ્યા, તમે આઈને બેહ્યા. પૈસા મારા જો કે એ તમારા? આ તો થાક લાગે તો થોડો હા રેડો તાન, હવારે આવજો. હા રેડો ને આ પૈસા સેટિંગ કરી આલજો બા હવે હા હવારે કરી આલેજો. હા ના ચોથી આવીશ હવારે. ચક્રી કેતો ને જગાભાઈ તો ઓ તારી જગાભાઈ તો આટલે જ છે જગ જોવા ફોટા જોઉં મારા તો આ જોવો એક નંબર નહીં યાર નાની ભાઈ કેટલો મસ્ત લાગે ને કાળુ ભાઈ મસ્ત હોય કને ના હોય એ જગાભાઈ મુયો પાડે તો ફોટો વાકી પાડે હું હતું બોલો હું તો તમારે જ કરતો તમારે જ ઘેર જ આવતો તમારા ગામ આજ કયો દાડો ઉગ્યો કે ગામમાં મને આયરે ભૂખવા મળી આજ તો દાડો ઉગ્યો હો હારો એટલે યાર શું કામ હે ખોટો ઉગ્યો છો હારો કોમ એક તો બહુ કામ છે બોલો ને સીધું સીધું ઊંધું ઊંધું બોલે વગર એ તમે રાયડો વેક્યો પણ તમને કને કીધું મેં રાયડો વેક્યો વેક્યો કે નહીં વેક્યો એમ કરી પેલા વેક્યો તો હા પૈસા તો હશે જ ને પૈસા તો હી ચલા હી હું 3 લાખ જેવા તો હી જ ને હે 3 લાખ જેવા એટલા બધા આવી ગયા રાયડાના પૈસા 3 લાખ રૂપિયા જિંદગીમાં કોઈને જોયો એટલા પૈસા જોયા રાયડાના વાહ અને જોયા ડોકો વેકી મારો ઓહો કામ એટલા ના આવી મારા પાસે પૈસા નહીં વેકીને તાની જ આવી પૈસા એટલે નહીં. ખરી થઈ ગયું ને એટલે તું બંધ કર કે જનરેટર આખા ગામની માહિતી આલ્યા વગર તાર. પૈસા નહીં મારા પાસે ના હોય એવું બને જ નહીં રાયડો વેક્યો ને એટલે હે ને તમારા પાસે પૈસા પણ હોય તમને કીધું કને કે મેં વેક્યો એમ. એમને પૈસા એક ને એટલું બધું પૈસા ઈ તમે કીધું કને કયો તો હું તમને પૈસા બી આલું મન તો વાત તો દુનિયા છેડાઈ એ મળી જાય ચક્રીએ કીધું ને ના ના હા તારા કાકા છોકરા ના યાર કાકા તો વાલા તો કને કીધું કહી દે ચક્રી આ ચક્રી તને બહુ આવડે હે. આ ખાતું ચક્રી મને હવાર પડવા દે પૈસા તો નહીં પડે આ હજુ એક પાર્ટી જોડે ભરાઈ રહ્યા ઈ લેવા નહીં ના એટલે તો ના પાડ દો કે મુઢો સીધું એમ નહીં હાલવા એટલે તો ના પાડું નહીં પડે નહીં હાલવાનું તો પડે નહીં તો ખાવું હોય તો મારા ઘેર આવીને ખાઈ જો હું બનાવશું હા તમે કયો એ બનિયાલું ખાવામાં તો પણ પૈસા ના તારું મારો ભાઈ તમારું કોમ છે પૈસા ના તા પણ પડે તા ભાઈ પડે ઈ તો હાલ દે કાઈ નહીં તો બસ યાર તાર તો ચૂપચાપ તારું બેહી રહે છે, જનરેટર જનરેટર. એવું કરી લે કહું પૂછું લઉં નહીં પડે આપણ ચક્રી વાત કીધી કે જગાભાઈ આ જોજે આ બાલ વધારે જવું કપાવતો નહીં એના ફોને જોજો જૂનો થઈ ગયો નવો લાવો પેલું ચા ચપ્પલ નવા લાયો કોણ પેલું જનરેટર નહીં લે કાલ લાયો હોય મેં 50 રૂપિયા આલ્યા તાર લાયો હું તારી લાગે તમારા આમ પૈસા આવી ગયા અલ્યા લાગે 50 રૂપિયા તો હું લાખ રૂપિયા જોયું વધારે નહીં જોયું. એ યા તમારા પૈસા આયા ને 3 લાખ રૂપિયા ઓહો અત્યારે 3 લાખ રૂપિયા ચોકડ આવવા માંડે ઈ લે આલવા કે નહીં આલવા તો હું જાઉં 3 લાખ રૂપિયા તો નહીં આયા તો ચલા આયા 2 લાખ રૂપિયા આયા હું તમને આલુ એ ખરી પણ તમારે 20% વ્યાજ આલવું પડે ઓ તારી 20% હું ના યાર ના પોય બાગીનો મેક દે કોક ના એમને હું જેમ તે ગીરવે ના મેકું કોઈ આ તો પેલું તમારે ઈંડા વાળું છેતર્યું ને હીરું મેકી દો આ જીવન ના મેકું કોઈ તો કોઈ નહીં યાર રસ્તો પડ્યો જતા રહો આ રસ્તો પર તમે હેડે જો કશું વાંધો નહીં જતા રહો તો તમે આ હારો આવો ને આવો ચોઈ હેડી આવી ગોમન પેલા ચકરીને મળવા દે ચકરી છૂટતો ફોન મેલું હેરો ભોડામાં હો ફૂટી જાય તો ખર્ચો ખરાય પણ એ ચકરીને મળવા દે હવારે હું એમની એને તમે શું લે કીધું તારીને એટલે તું હું બોલે મને ખબર નહીં પડતી હરખું લે બોલતી. ચકલા અલે દાદી તને આવી કેવું જ તું નહીં એ જતો રે હારા આ મગજ ખાઈ ગયા બે હારા હો ચંજરેટર તું બીજા ને કોક ના કરી આલી પૈસા સેટિંગ તું કોક ના કોક કરી બેહું જો સરપંચ અલે અડધી રાતના તો ઉકલે તમને સરપંચ એ ઉકલ્યાની વાત નહીં પણ મારે તમારી ખતરનાક કોમ પડ્યું હું કોમ પડ્યું એવું તો આખા ગામમાં હું રખડીને આવ્યો પણ કોઈને પૈસા મને આલે નહીં આના પૈસા લેવાય તમારે અરે મારા છોકરા હગે નથી કરાઈ ઓવા ઓવા તો હે ને મારે હવે એ પેલા આમાં વેવાઈ એમ કોઈક અઠવાડિયા ગમે તે કરવાનું હો અને માર પાસે હાલ પૈસા ટકે થોડું પેલું એવું હોય તે મૂકો રાખજો હું તે રે કે આ ખત રાખવાનું કે તમે કરવું હોય તો કરજો ને કે
રહેવા દો. ઈઓને એવું ના કહેવાય કે શાંતિ રાખો કે અમારા પૈસાની સગવડ થઈ જાય એટલે અમે તમારી જોડે પેલું એ કરશું. ઓહો સરપંચ વાત તો સાચી છે પણ હે ને યાર પેલા મોરવાઈ આયા તે રે એવું કહેતા હતા મને તો. એટલે મોરવાઈને કે થોડું જપી જો કઈ યાર. એટલે રે તો કે તમે અઠવાડિયામાં કોક કરજો ને કે આ બીજું હગું ખોળી. એટલે બીજું આગું પણ યાર એવું તો ના ચાલે ને. એ તો વાત સાચી છે ને સરપંચ યાર ચાલતું છે એવું યાર. પણ તમારું કોમ હતું તન. એ પૈસા જોતા હતા વધારે નતા જોતા તો 1 લાખ જ જોતા હતા. એટલે 1 લાખ એટલે વધારે ના કહેવાય. કોઈ ના ક્યાં સરપંચ તમારા માટે તો અમારા માટે તો કોઈ ના કહેવાય પણ બીજા આલે કોઈને. નહીં આલે યાર સરપંચ બધાને મોઢા ના 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 આલ્યો. હવે તમે કોક સારું આલજો ને કે યાર હું કોક કરી બે હમણાં. એટલે 1 લાખ તો નહીં પડે. એ સરપંચ યાર કોક કરો ને કે હું મરી જઈએ પછી. પણ મારા જોડે તો અત્યારે 6000 જેવા પડે. સરપંચ યાર 6000 નહીં બતાડો બીજા પડ્યા જશે. એ તો પણ ઘરમાં પડે અને તિજોરીની ચાવીમાં ડોસી લઈને જતી રહીએ. બતાડજો કેટલા 6000 ની 6000 હોય જ નહીં કદી જિંદગીમાં તમારા પાસે. ઓહ સરપંચ એટલે મારે પેલી ડોસી લઈને જતી રહી તે મારે બીજા મેં નહીં ખર્ચા એકતા. સરપંચ આ 6000 નહીં પણ 15000 ગણી જો વધના આવી ગયા લાગે. હા 15 બરાબર. સરપંચ હજી વધારે આલો ને કે પછી મારે મરી જવાનું દાડા આવશે. એટલે વધારે તો બીજા તો નહીં પડે મારા જોડે. ના સરપંચ આ ખીજામ ચેક કરાવજો બી હાલ ના નીકળો તો ક્યાં એટલે નહીં પડે યાર બીજા. સાચું બોલજો. સાચું કહું. અલે આ તારી તમે ખતરનાક કરી બે હો સરપંચ. ગમે તે કરીને કોક ના કોક કરી આલી તો હારું નકર હમણાં મારે બને જેવું થા જોયા જેવું થઈ જાય સરપંચ. કોક ના કોક કરી આલો. કાલ હું તમને ગમે તે કરીને કરી આલે પણ મરવા નહીં દઉં. સરપંચ હા કાલ કરી આલે બસ તમારા મોઢા કદી ના તો મેં વાપરી નહીં. એ તો વાત સાચી. સરપંચ કાલ કોક કરી આવજો. હવ નકર ભાઈ કાલ બધા ભેગા આલું તો 15000 લઈ જાવ તો લઈ જાવ. અત્યારે લઈ જાઓ. એટલે હાલ દે એટલે થોડા ઠરી જાય. ઓ નકર પાછા ત્યાં અઠવાડિયામાં અને પાછો હગવા મળતો નતો પાછો. એ વાત તો સાચી છે કાળું ભાઈ હો. ચલો ઠેકાણે જાવ પડી પછી એક સારું હગું મળ્યું તું. એ વાત સાચી છે તમારી. લેવડે હતા ને હવે. હા રેડે સરપંચ જો હવે હાય કોઈ તો નહીં. બિચારા મરવા દાડે આવ્યો તો એટલે આપણે મદદ કરવી પડે થોડી. આ તો હરી કે મરી જાય પછી મારી ઇજ્જત જાય કે સરપંચ હતા તોય માગવા જાય તોય મરી જાય પછી અમારે શું કરવાનું. સરપંચમાં પેલા એ કરી દો એમ તો એવા પડે યાર.